સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભાજપના શક્તિ પ્રદર્શન બાદ હવે કોંગ્રેસ પણ મેદાનમાં ઉતરી પોતાની તાકાત બતાવી છે. વિસનગરમાં મતદારોને રીઝવવા માટે કોંગ્રેસ દ્વારા પાલડી ચોકડીથી કાંસા ચોકડી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કોંગ્રેસ દ્વારા મતદારો સુધી પહોંચવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આજે યોજાયેલી આ રેલી પાલડી ચોકડીથી શરૂ થઈ કાંસા ચોકડી સુધી પહોંચી હતી. રેલીમાં પક્ષના ઝંડા અને સૂત્રોચ્ચાર સાથે કાર્યકરોએ વાતાવરણ ગજવી દીધું હતું. માર્ગો પર ઉભેલા નાગરિકોનું અભિવાદન ઝીલી કોંગ્રેસે પોતાનો પ્રચાર તેજ કર્યો હતો. રેલી દરમિયાન કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે આ વખતે પ્રચારમાં જનતાનો ખૂબ સારો આવકાર મળી રહ્યો છે. નેતાઓએ દાવો કર્યો છે કે લોકો હાલની મોંઘવારી અને સ્થાનિક પ્રશ્નોની તંગ આવી ગયા છે અને હવે પરિવર્તન ઈચ્છી રહ્યા છે. આ જનસંપર્ક રેલી દ્વારા કોંગ્રેસે આ વખતે વિસનગરમાં મોટું ઉલટફેર થવાની આશા વ્યક્ત કરી છે. શક્તિ પ્રદર્શન સમાન આ રેલીમાં કોંગ્રેસના ઉમેદવારો અને શહેર તાલુકા હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભાજપના ગઢ ગણાતા વિસ્તારોમાં પણ કોંગ્રેસે ગાબડું પાડવા માટે રણનીતિ ઘડી છે. રેલીના માધ્યમથી કોંગ્રેસે સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો છે કે તેઓ આ ચૂંટણીમાં પૂરી મજબૂતીથી સાથે લડી રહ્યા છે. કઈ રીતે જુઓ છો આ ચૂંટણીની અંદર વિસનગરની પ્રજા નહીં પણ સમગ્ર ગુજરાતની પ્રજા એટલો બધો આ ભાજપથી અસંતોષ એમને લાગી રહ્યો છે કે આ વખતે પ્રજા સ્વયંભૂ આવી રહી છે અને વિસનગર નહીં પણ સમગ્ર ગુજરાતની પ્રજા આ વખતે કોંગ્રેસને વોટ આપી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર વિજેતા બનાવશે એવો અમને પૂરેપૂરો ભરોસો અને વિશ્વાસ છે. વિસનગર નગરપાલિકામાં અત્યારે તમારા વોર્ડમાં કેટલા ઉમેદવારો ઉભા છે? અમારા ટોટલ 8-9 વોર્ડ પૈકી એક વોર્ડ અમારો બિનહરીફ છે અને 25 સભ્યો અમારા લડી રહ્યા છે. પણ હું વિશ્વાસ સાથે કહું છું કે અમે બોડી બનાવવા જઈ રહ્યા છીએ. તમે પ્રજા પાસે જાઓ છો તો પ્રજાઓ પાસેથી શું જાણવા મળ્યું તમને? પ્રજા જોડેથી ભાજપનો ખાડા રાજ, ભાજપની અવ્યવસ્થા અને ક્યાંક ને ક્યાંક એમના ભ્રષ્ટાચારની વાતો કરી અને પ્રજા અસંતોષ વ્યક્ત કરી અમને મીઠો આવકાર આપે છે અને કહે છે કે આ વખતે વોટ તો કોંગ્રેસને જ આપવાનો છે. વિસનગરના નાગરિકોને શું અપીલ છે? વિસનગરના નાગરિકોને મારી નમ્ર અપીલ છે કે બહુ જોઈ વિકાસના નામની આ વાતો, પરંતુ હકીકતમાં આપણે સૌ ત્રાહિમામ થઈ ગયા છીએ અને સાચો વિકાસ જોવો હોય તો આ વખતે તમે કોંગ્રેસના તમામ વોર્ડની અંદર ચૂંટણી લડી રહેલા ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવી અને આપણા શહેર, આપણા વિસનગરનું પ્રતિનિધિત્વ કોંગ્રેસના ઉમેદવારોને આપો એવી મારી નમ્ર અપીલ છે. અમારા 25 ઉમેદવાર જે તમામ વોર્ડમાં જઈ રહ્યા છે તો પબ્લિકનો મીઠો આવકાર એમને મળી રહ્યો છે અને પબ્લિક ખૂબ જ કંટાળી ગઈ છે આ ભાજપના શાસનથી અને અમારા કોંગ્રેસના ઉમેદવારો ચોક્કસ વિજય બનશે આવું પબ્લિકનું કહેવું છે. તમારું શું મત છે કે તમારું પરિણામ કેવું રહેશે? અમારું પરિણામ પબ્લિકનો મીઠો આવકાર અને લોકોનો જે મત અધિકાર છીનવાઈ રહ્યો છે એ ષડયંત્રો જનતા પબ્લિક જાણી ગઈ છે અને અમને કોંગ્રેસને મીઠા આવકાર અને મત આપવા આતુર છે અને અમે કોંગ્રેસનું એક સરસ સુશાસન બોર્ડ બનાવવા જઈ રહ્યા છીએ.